તમે સૌ ગ્રામ વિકાસના પિલ્લર છો અને ગામના દરેક નિર્માણમાં વિકાસના કામમાં તમારી ભૂમિકા મહત્વની રહેવાની છે. ગામડાઓને ચૂંટણીમાં મોદી સાહેબે સમરસતાનો નવો વિચાર ગુજરાતને આપ્યો. ગામમાં પંચાયતના સભ્યથી લઈ સરપંચ તરીકે ગ્રામજનોની સર્વાનુમતે પસંદગી થયેલા વહીવટ સંભાળે તેવી સમરસ ગ્રામ પંચાયતો તેમના આ વિચારથી બની છે. આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ અને આ 761માં આપણા માટે વધારે ગૌરવ એ છે કે 56 જે ગામ છે એમાં 56 તો મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે. આવી સમરસ પંચાયતોની દર વખતે વધતી સંખ્યા સામાજિક સમરસતા સાથેના સર્વાંગી વિકાસના મોદી સાહેબના વિચારને બળ આપે છે. કામોમાં સમરસતાના આવા ઉત્સાહને વધુ પ્રોત્સાહન આપવા માટે સમરસ ગ્રામ યોજના પ્રોત્સાહક ગ્રાન્ટ વિકાસના કામો માટે વડાપ્રધાનજીની પ્રેરણાથી આપણે આપીએ છીએ. આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ 35 કરોડથી વધુની ગ્રાન્ટ આજે જ આપવાનો આપણો નિર્ણય છે. હવે તો મોદી સાહેબે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ડીબીટીની પારદર્શી ઝડપી પદ્ધતિ શરૂ કરાવી છે. એટલે કે તમે અહીંયાથી તમારા ગામ પહોંચશો એ પહેલાં તમારા પંચાયતના ખાતામાં આ પૈસા પહોંચી ગયા હશે.